हेलो दोस्तों, नमस्कार, जय श्री कृष्ण, राम राम, કેમ છો બધા? આજનો જો વિડીયોની વાત કરું તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લાસ્ટ યર આ સ્કોલરશિપમાં મેં મારા જે પણ એમ્પ્લોય હોય, મતલબ જે મારા ઘરે આવતા હોય કચરા પોતા કે એવું કંઈ કરવા માટે ને એમના બાળકો માટે મેં આ સ્કોલરશિપમાં એપ્લાય કર્યું હતું ને એમને સ્કોલરશિપ મળી છે ને અત્યારે એમના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બની રહ્યું છે, મતલબ એ સારી કોલેજમાં ભણી રહ્યા છે. તમે જેવી આ વાત સાંભળશો તમને એવું લાગશે કે આ તો ખાલી ને ખાલી કદાચ નાના બાળકો માટે છે. નહીં, આ સ્કોલરશિપ 1 to 12 સ્ટાન્ડર્ડ સુધી યુજી પીજી બધા સ્ટુડન્ટ માટે સ્કોલરશિપ મળી શકે છે. અને તમને જોયું છે કે આ સ્કોલરશિપની જો હું વાત કરું તો ઘણી વખત તમે કદાચ જ્યારે એન્જિનિયરિંગમાં સ્કોલરશિપ જોતા હોય તો એમ્બાયસ્ક્વેર સ્કોલરશિપ, સીએમએસએસ સ્કોલરશિપ અને અલગથી સ્કોલરશિપ જોઈ હશે, મેરિટ કમ બેઝ સ્કોલરશિપ. બસ એ જે સ્કોલરશિપ છે ને એ આમાં ઇન્ક્લુડ થાય છે નેશનલ પોર્ટલમાં. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે. પ્રિય છે જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને દોસ્તો આ વિડીયો હું ફરીથી કહું છું ઘણો ઇમ્પોર્ટન્ટ છે. તમારા મમ્મી, ચલો તમે કોઈ બધા ગ્રુપમાં નથી હોતા તો તમે તમારા મમ્મી પપ્પાને પણ કહી શકો છો કે એમના બધા ગ્રુપમાં આ વિડીયો શેર કરે, તાકે કોઈ પણ વ્યક્તિની હેલ્પ થઈ જાય તો સારું રહેશે. કારણ કે મને ખબર છે કે જ્યારે મેં એમને હેલ્પ કરી, ઘણી વખત આપણે લોકો છે ને બહાર ફરતા હોઈએ છીએ, કોની હેલ્પ કરી શકું, કોને કોઈ વસ્તુની નીડ છે તો લોકોનું ઉજ્જવળ ભવિષ્યની એમને મતલબ આપણે એજ્યુકેશન આપીએ. અને ફોર એક્ઝામ્પલ હું વાત કરું તો મેં એમનું સારી રીતે જે પણ સ્કોલરશિપ હતી એમનું ફોર્મ ભરી આપ્યું, કારણ કે ઓફિસ એમને ફોર્મ ભરતા ના આવડે તો એમનું ફોર્મ ભરીને આ સ્કોલરશિપ અત્યારે બહુ મસ્ત એજ્યુકેશન લઈ રહ્યા છે. જો તમને પણ એવું લાગે છે કે તમારા ઘરે કોઈ પણ એવી વ્યક્તિ આવે છે કે જેમના બાળકો ભણી રહ્યા છે તો એમના બાળકોને પ્રોપર એજ્યુકેશન નથી આપી રહ્યા અને તમે ખાલી ને ખાલી તમારા લાઈફની 10 કે 15 મિનિટ કાઢીને એમનું ફોર્મ ભરીને એમનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો તો ડુ ઇટ ભૈયા. આનાથી મોટું પુણ્યનું કામ લાઈફમાં કંઈ છે જ નહીં અને મને લાગતું પણ નથી કે કોઈ હોઈ શકે છે. તો તમે એવું કહેતા છે કે મેમ આટલું બધું સસ્પેન્સ કેમ ક્રિએટ કરી રહ્યા છો, ફાઇનલી બતાવો કે એવી કઈ સ્કોલરશિપની વાત કરવાના છે. તો દોસ્તો એ સ્કોલરશિપનું નામ છે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ. મતલબ આ છે ને એક ઓનલાઈન પોર્ટલ છે જ્યાં ગવર્મેન્ટની બધી સ્કોલરશિપ તમને જોવા મળશે. કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ હશે અથવા તો કેન્દ્ર સરકાર જે પણ સ્કોલરશિપ કાઢે છે એ બધી સ્કોલરશિપનો ડેટા તમને અહીંયા જોવા મળે છે. તો આ એક પોર્ટલ છે scholarship.government.in, જ્યાં બધી સ્કોલરશિપ જેટલી પણ ગવર્મેન્ટની આવે છે એ અહીંયા તમને જોવા મળી જશે. હવે વાત કઈ કેમ છે સાંભળજો દોસ્તો. સૌથી પહેલા તો આનું જે પોર્ટલ છે 2025 થી 2026 માટેનું ઓપન થઈ ગયું છે અને ટેન્ટેટિવ ડેટ આપણે કીધું છે 31 ઓક્ટોબર 2025. જો તમે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છો, જો તમે મેડિકલના સ્ટુડન્ટ છો, જો તમે બીબીએ કરો છો, બીકોમ કરો છો, બીસીએ કરો છો, ડઝન્ટ મેટર, બીફાર્મ કરો છો, કંઈ પણ ફિલ્ડિંગમાં કામ કરતા હોય, જો તમે આ ક્રાઇટેરિયાને તમારી ફેમિલી ઇન્કમ મેચ કરી લે છે તો તમે આ સ્કોલરશિપ માટે એલિજિબલ છો. વાત કરીએ સૌથી પહેલા તો ટાઈપ્સ ઓફ સ્કોલરશિપ. એની અંદર મતલબ આ જ્યારે ઓનલાઈન પોર્ટલ તમે જોશો ને ત્યાં તમને બે ટાઈપ ઓફ સ્કોલરશિપ જોવા મળશે, પ્રી અને પોસ્ટ. જો હું તમને ડેમો બતાવું, આ આપણે પોર્ટલ ઓપન કર્યું છે. ઓકે, જોયું તમે અહીંયા જોજો સ્કોલરશિપ કેટેગરી લખ્યું છે પોસ્ટ મેટ્રિક અથવા તો પ્રી મેટ્રિક. તો હવે પોસ્ટ મેટ્રિક શું છે ને પ્રી મેટ્રિક શું છે, કારણ કે જ્યારે પણ તમે આ ફોર્મ ભરશો ત્યાં તમને આ પ્રી અને પોસ્ટ વર્ડ જોવા મળશે. તો શું છે તમને એક્સપ્લેન કરી દઉં. પ્રી મેટ્રિક સ્કોલરશિપ મતલબ જે ક્લાસ 1 to 10 માં આવતા એમના માટેની સ્કોલરશિપ છે, જેમની ફેમિલી ઇન્કમ લેસ ધેન 1 યર હોય એ બાળકોને ₹500 થી 1000 પર મંથ મળશે, પ્લસ એમને ટ્યુશન ફી પણ મળશે. જો આપણે પોસ્ટની વાત કરીએ, પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ તો કોના માટે છે, ક્લાસ 11 to PhD. મેડમ તમે હજી કહેશો કે મેડમ હું ચલો આ બધો વિડીયો આખો જોઈ કાઢું પછી મને ખબર પડે કે હું તો આ કેટેગરીમાં આવું જ નહીં, તો તમે મને પહેલા એ કહી દેશો કે કઈ કઈ કેટેગરીના સ્ટુડન્ટ્સ અહીંયા એપ્લાય કરી શકે છે. બધા જ લોકો ST, ST, OBC, EWS એન્ડ માઇનોરિટીઝ બધા જ લોકો આ સ્કોલરશિપ માટે એપ્લિકેબલ છે. બધા જ લોકો તમે એપ્લાય કરી શકો છો. તો કેટેગરી વાઇઝ ઓકે, પોસ્ટ મેટ્રિક ક્લાસ 11 ટુ PhD લખી દીધું મેં. એટલે અહીંયા પોસ્ટ અને પ્રી. આ છે તમારું ફોર્મ. શું ભરવાનું છે, તમારું સ્ટેટ, ડોમિસાઇલ સ્ટેટ લખવાનું છે, નેમ લખવાનું છે, જેન્ડર, ડેટ ઓફ બર્થ, સ્ટેટસ, ફેમિલી ઇન્કમ લખવાની છે, પેરેન્ટ્સનું નામ ને બધું લખવાનું છે, પ્રી એન્ડ પોસ્ટ લખવાનું છે, તમે કોર્સમાં કયા કોર્સમાં જઈ રહ્યા છો, એ 12th થી કોલેજમાં જઈ રહ્યા તો 12th ના પર્સન્ટેજ, 10 ના પર્સન્ટેજ, આ બધી જ વસ્તુ તમારે લખવાની રહેશે. ઓકે ડન, બધી ઇન્ફોર્મેશન તમને મળી ગઈ દોસ્તો. ઓકે, હવે વસ્તુ એ છે કે જ્યારે તમે અહીંયા જશો ત્યારે એ લખ્યું છે કે સ્કીમ ઓન NSP, ડિફરન્ટ ટાઈપ્સ દેખાશે.
Department of Empowerment of Person with the Disabilities, Department of Higher Education, Ministry of Tribal Affairs, Department of School Education and Literacy, Ministry of Home Affairs, Ministry of Railways. તો બધા અલગ અલગ આપ્યા છે. કેમ? રીઝન શું છે? અહીંયા રીઝન આપ્યું છે. સૌથી પહેલા તો અત્યાર સુધી મેં તમને એક વસ્તુ કીધી કે કોઈ પણ સ્કોલરશિપમાં જો ગવર્મેન્ટ બેઝડ સ્કોલરશિપમાં તમારે જવું છે તો તમારે કયા પોર્ટલ પર જવાનું છે? નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર જવાનું છે. અહીંયા તમને ગવર્મેન્ટની બધી જ સ્કોલરશિપ તમને જોવા મળી જશે. ફોર એક્ઝામ્પલ ઇન્દિરા ગાંધીની કોઈ સ્કોલરશિપ છે, પીજી સ્કોલરશિપ છે, પ્રાઇમ મિનિસ્ટર પીએમ સ્કોલરશિપ છે, બધી જ સ્કોલરશિપ તમને જોવા મળી જશે. તમે કોઈ પણ સ્કોલરશિપમાં તમે એપ્લાય કરી શકો છો જો તમે તમારું ફેમિલી ઇન્કમ એના ક્રાઇટેરિયા પ્રમાણે સેટ થતું હોય તો. પછી મેં તમને શીખવાડ્યું કે આ સ્કોલરશિપમાં જ્યારે વાત કરીએ ત્યારે ટાઈપ્સ ઓફ સ્કોલરશિપ જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે બે ટાઈપ બતાવશે, પ્રી અને પોસ્ટ. તો પ્રીમાં શું ભરવાનું છે, પોસ્ટમાં શું ભરવાનું છે એ મેં તમને મેન્શન કરી દીધું. એના પછી તમારે કેટેગરીનું સ્ટેટસ છે કે એસસી માટે આ ફોર્મ આવે, એસટી માટે આ આવે, ઓબીસી માટે આ આવે, ઈડબ્લ્યુએસ માટે આ આવે એન્ડ માઇનોરિટીઝ માટે આ આવે છે. તો ચલો હું તમને એક્સપ્લેન કરી દઉં. કેટેગરી વાઇઝ સ્કોલરશિપ સ્કીમ, કેટેગરી વાઇઝ અલગ અલગ સ્કોલરશિપની સ્કીમ આપી છે. તો ફર્સ્ટ જો હું એસટી સ્ટુડન્ટની વાત કરું તો મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સમાં જવાનું. હમણાં જોઈ લઈએ આપણે. ઓબીસી માટે સોશિયલ જસ્ટિસમાં જવાનું. એસટી સ્ટુડન્ટ માટે મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટમાં જવાનું. એન્ડ માઇનોરિટી સ્ટુડન્ટ માટે મેરિટ કમ મીન્સ સ્કોલરશિપમાં જવાનું, જે ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્सेस માટે એપ્લિકેબલ હોય છે અને જેમાં તમને 30,000 to 40,000 રૂપીઝની ફ્રી મતલબ પાછી મળતી હોય છે. તો એટલી તમને એના હેલ્પ કરતા હોય છે. તો ચલો આમાં જતા રહીએ. મિનિસ્ટ્રી ઓફ ધ ટ્રાઇબલ અફેર્સ અહીંયા લખ્યું છે કે સ્કીમ ઓપન ફોર 2/6 થી ચાલુ થઈ ગઈ છે. સ્ટુડન્ટ એપ્લિકેશન 31/10 સુધી ચાલશે. વેરિફિકેશન ચાલશે 15/11. ઇન્સ્ટિટ્યૂટ વેરિફિકેશન ઓપન 15/11 એન્ડ આ રીતે બધું હોય છે. જો લખ્યું છે બધી સ્કોલરશિપ ચાલુ થઈ ગઈ છે. તો તમારે જોવાનું કે ભાઈ આપણે સોશિયલ જસ્ટિસમાં આવીએ છીએ તો સોશિયલ જસ્ટિસમાં જઈને પછી તમારે આખું ફોર્મ ભરવાનું રહેશે. તો પહેલા તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે કઈ વાળી સ્કીમમાં તમે એપ્લિકેબલ કરી શકો છો. જો તમે એસસી ના હોય, એસટી ના હોય, ઓબીસી ના હોય અથવા તો માઇનોરિટીઝમાં હોય. હવે જ્યારે પણ તમે કોઈ પણ ફોર્મ ભરો છો ત્યારે ઘણી વખત ફોર્મ આપણા રિજેક્ટ થાય છે. કયા રીઝનથી રિજેક્શન આવી શકે છે? સૌથી પહેલા તો એપ્લાય ફોર ઓનલી વન સ્કોલરશિપ. આપણે બધી જગ્યાએ કેમ લાડવા ખાવા જઈએ તો ભાગમાં એક પણ ના આવે. તો એપ્લાય ફોર વન સ્કોલરશિપ. સેકન્ડ, તમારું બેંક એકાઉન્ટ જે છે એ આધાર લિંક હોવું જોઈએ. આ તો બે આ ગવર્મેન્ટનો રૂલ છે કે તમારા બેંક એકાઉન્ટને તમે આધાર જોડે લિંક કરો, એ વસ્તુ હોવી જરૂરી છે. અને અવોઇડ ડુપ્લિકેટ એપ્લિકેશન્સ, મતલબ કે કદાચ તમે ડુપ્લિકેટ કોઈ પણ અરજી કરી હોય અથવા તો એવું કઈ વસ્તુ હોય તો એ તમારે કરવાની થતી નથી. અહીંયા આપણે ફરીથી कहीं रिसर्च करिए एनएसपी स्कॉलरशिप के रिगार्डिंग. शायद हमें कुछ और क्वेश्चन के आंसर मिल जाए. Who is the NSP? तो वो तो मैंने बता दिया. The NSP स्कॉलरशिप पोर्टल एलिजिबल क्राइटेरिया जनरली इंक्लूड द इंडियन नेशनलिटी, एनरोलमेंट, रिकॉग्नाइज्ड एजुकेशन इंस्टीट्यूट, फैमिली इनकम थ्रेशोल्ड. ये तो फैमिली इनकम ની વાત મેં કરી દીધી. તમારે OTR કરવાનું રહેશે. સ્કોલરશિપની અમાઉન્ટ કેટલી હોય છે? તો ફોર એક્ઝામ્પલ પ્રી મેટ્રિક સ્કોલરશિપ ફોર માઇનોરિટીઝ પ્રોવાઇડ ₹10,000 per annum for class 1 to 10 including an ad hoc. Other scheme like the post matric OBC student is a very different, right? તો જેમ પ્રમાણે તમારો કોર્સ હોય એ પ્રમાણે એ કેટેગરી અથવા તો જે અમાઉન્ટ છે વેરી થઈ શકે છે. Who is not eligible for a scholarship? The students who after passing one stage of education are studying in the same stage of education in a different subject. For example, BCom after BA in other subject will not be eligible. તમે સેમ જ વસ્તુ બેચલર કરી રહ્યા છો તો તમે એપ્લિકેબલ થઈ શકો નહીં. ચેક કરવાનું. ઓકે, is scholarship 100% free? Some of the top university abroad also offer 100% scholarship to student based on their applications. તો આ વાત અલગ છે. ઓકે, NSP, can I get the scholarship after 12th? Yes, આપણા એલિજિબલ પ્રમાણે તમે આ સ્કોલરશિપ તમને મળી શકે છે. તો સૌથી પહેલા તો વાત એ છે દોસ્તો, આ સ્કોલરશિપ મારે તમને કહેવાનો કે જેમ મેં ઘણા બધા સ્ટુડન્ટ્સની અત્યારે હેલ્પ કરી રહી છું કે તમને સારું એજ્યુકેશન મળે, કે જ્યારે કોઈ પણ મને મારા ક્લાસમાં, જ્યારે કે મારા ઘરની વાત હોય કે મારા બિલ્ડિંગમાં જ્યારે ઓફલાઈન ક્લાસીસ ચાલતા હોય, જ્યારે મને એમાં અમુક એમના મમ્મી પપ્પા કામ કરવા આવે ત્યારે હું એમને પૂછું કે તમારા બાળકો કેટલા છે, અને ત્યાં લાઈક અમે નથી એમનું એજ્યુકેશન આપી રહ્યા કારણ કે નથી મજા આવી રહી, તો પૈસા નથી, તો બચતા નથી. અને એ વખતે જ્યારે મેં લાસ્ટ યર આ સ્કોલરશિપ ભરી હતી અને જેન્યુઅલ એમાંથી પૈસા આવ્યા હતા અને અત્યારે મસ્ત એજ્યુકેશન લઈ રહ્યા છે.
તો આ વિડીયો હું ખાસ કરીને તમારે જો બાળકો તમે જોઈ રહ્યા છો, કારણ કે આ પ્લેટફોર્મ પર જેટલા પણ લોકો છે બાળકો જ છે, પણ સાથે સાથે જો તમે આ વિડીયો તમારા પેરેન્ટ્સને શેર કરજો ને જો તમારા પેરેન્ટ્સ જે છે એમાં જો મમ્મીની વાત કરું, એમને જો લેપટોપ વાપરતા આવડતું હોય ને એમના ઘરે જે પણ કોઈ કામ કરવા આવે છે એમના બાળકો માટે કદાચ ફોર્મ ભરીને આપશે ને તો એમની સેલરી કદાચ વધારે ના વધારે, કદાચ એમને સૌથી વધારે મહત્વની અથવા તો હેપી એ થશે કે નહીં ભૈયા મારા જે પણ ઓનર છે એમને મારા બાળકો વિશે વિચાર્યું. અને કહેવાય ને કે એક બ્લેસિંગ જે દિલથી બ્લેસિંગ નીકળતા હોય એ બ્લેસિંગ નીકળશે. અને વી આર મતલબ મારી જે ટીમ છે આ વસ્તુની હેલ્પ કરી રહી છે ફ્રીમાં, જે પણ આવા સ્ટુડન્ટ્સ એમને આવી રીતે સ્કોલરશિપ આપીને કે ભાઈ આ ગવર્મેન્ટ તમને તમારા ભવિષ્ય માટે સ્કોલરશિપ આપી જ રહી છે. હા, કદાચ એ લોકો આપણા આવા વિડીયોઝ નહીં જોતા હોય, કદાચ એમને પ્રોપરલી ખબર નહીં પડતી કઈ રીતે સ્કોલરશિપ માટે જોવાનું, સ્કોલરશિપ શું હોય છે કદાચ એ વર્ડ પણ નહીં ખબર હોય, તમને તો ખબર છે ને, તો તમે તો એમની હેલ્પ કરી શકો છો ને. ખાલી તમારા જીવનના 10 થી 15 મિનિટ તમારે કાઢવાના છે, જસ્ટ ફોર્મ ભરવાનું છે અને ફોર્મમાં ખાલી બસ તમારે ચેક કરવું પડશે. જેમ તમે કોઈ સ્કોલરશિપ માટે એપ્લાય કરો છો, તમે ચેક કરો છો કે સ્કોલરશિપ મળી કે ના મળી, સ્ટેટસ કે સુધી પહોંચ્યું, કોઈ ક્વેરી આવી છે કે નહીં, બસ આ જ વસ્તુ તમારે કરવાની છે. તો પ્લીઝ હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે વિડીયો બને ત્યાં સુધી બધાને શેર કરજો. કદાચ જો 1000 લોકો આમાં એપ્લિકેશન આપે છે એમાંથી કદાચ 10, 100, 200 સ્ટુડન્ટ્સ ને પણ જો આપણા તરફથી મતલબ તમારા અને મારા થ્રુ કદાચ એમને સ્કોલરશિપ મળી જાય છે તો એમનું ભવિષ્ય જે છે આપણે બનાવી શકશું અને આનાથી બહુ મોટી વાત તો છે જ નહીં. તો આવી જ નવી ઇમ્પોર્ટન્ટ અપડેટ માટે તમારે મારી અને તમારી બંનેની પ્રિય જ્ઞાનપીઠ ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખવાનું છે અને આવી જ હું અપડેટ તમને વારે ઘડીએ આપતા રહીશ. ચલ બાય બાય, ટેક કેર.